નમસ્કાર મિત્રો, રાજેશ ઓરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું બાગાયતી પાક માટે। બાગાયતી પાકની જ્યારે વાત હોય ત્યારે ફળનો રાજા એટલે કે આંબો અને કેસર કેરી એવા પાક જે ખેડૂતો કરવા માગે છે, આંબેરણ અથવા તો જામફળી અથવા તો દાડમ અથવા તો લીંબુ, આ જેને વાવેતર વિસ્તાર વધારવાનો હોય તેવા ખેડૂતો માટે સહાય માટેની અરજી કરવા માટે છેલ્લી તારીખ એની 15/8/2024 છે। 15/8/2024 પહેલા અને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે। હવે એની અંદર આપણે માહિતી આપું તો HRT 14 એ મુજબ એમાં યુનિટ કોસ્ટના 1.5 લાખ રૂપિયા હેક્ટરે મળવા પાત્ર છે। એની સાથે TSP વિસ્તાર ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના 50% અને મહત્તમ 0.75 લાખ હેક્ટરે મળવા પાત્ર છે। તો આ રીતે એનું HRT 13 આવે છે, એમાં પણ યુનિટ કોસ્ટના 1.5 લાખ રૂપિયા, ટપક માટે 40% અને મહત્તમ 0.60 યુનિટ કોસ્ટ 1 લાખ હેક્ટર, ટપક સિંચાઈ પદ્ધતિના 40, આવી રીતે જુદી જુદી યોજનાના જુદા જુદા એના સહાયના ક્રાઇટેરિયા છે। એવી જ રીતે વાત કરું તો HRT 3 જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે લાગુ પડે છે, એને પણ આ રીતે ઓનલાઈન કરી શકે છે। એવી જ રીતે HRT 4 એમાં પણ અનુસૂચિત જનજાતિના લોકો માટે છે। HRT 2 યુનિટ કોસ્ટના 1.5 લાખ રૂપિયા અને એમાં પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમને જોવા મળશે। સાથે સાથે HRT 9 એમાં પણ મળવા પાત્ર છે। હવે આ યોજનામાં તમારે પ્લાન્ટિંગ મટીરિયલ માટે NSB દ્વારા એક્રેડિટેશન થયેલ કૃષિ યુનિવર્સિટી બાગાયત ખાતાની નર્સરીમાંથી તેમજ ટિશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ રોપા માટે DBT દ્વારા માન્ય એક્રેડિટેશન થયેલ રિવ્યુ વેબ અને GNFC, GSFC, કૃષિ યુનિવર્સિટીની ટિશ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદ કરવાનું રહેશે। અને આની અંદર તમને 3 હપ્તામાં 60/20/20 એવી રીતે આમાં મળવા પાત્ર છે। વધારે વિશેષ માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે આને સર્ચ કરી શકો છો। છેલ્લી તારીખ એની 15/8/2024 સુધીની છે। એટલે એવા ગુજરાતના ખેડૂતો જે ગુજરાતની અંદર, દાખલા તરીકે હું જો તમને વાત કરું તો જિલ્લા પ્રમાણે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ, એટલે કે ગુજરાતના તમામ જિલ્લાની અંદર આ લાભ મળવા પાત્ર છે। અને એની મેં તમને વાત કરી એમ 15/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી અને જે તે વિભાગની બાગાયત ખાતાની ઓફિસમાં કાગળ સબમિટ કરવાના રહેશે, જેથી કરીને આપણને ફળ પાકના જે વાવેતર આપણે વિસ્તાર વધારવા માંગતા હોય તેવા ખેડૂતોને આનો લાભ, આની સહાયની રકમ મળવા પાત્ર થઈ જાય। ધન્યવાદ સાથે રાજેશ ઓરા, આભાર।